મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્ર સરકારના મંત્રી, ચૌધરી સમાજના આગેવાન ભાઈ હરિભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી પરબતભાઈ પટેલ, પૂજ્ય મહંત સદાગીરી બાપુજી, બનાસ ડેરીના ચેરમેન માન્ય શંકરભાઈ, ધારાસભ્ય માન્ય નાથાભાઈ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ, પૂર્વ ધારાસભ્ય જોઈતારામભાઈ, શ્રી વસંતભાઈ, અત્રે ઉપસ્થિત સૌ ચૌધરી સમાજના આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો અને ભાઈઓ, સૌપ્રથમ આજે એટલે કે 26 જાન્યુઆરીની પૂર્વ દિવસે ચૌધરી સમાજ તરફથી દાંતીવાડા વિસ્તારમાં એક સરસ મજાનું વિદ્યા સંકુલ એનું ખાતમુહૂર્ત અને સંકલ્પ આજે અહીંયા થયો છે. ચૌધરી સમાજ પ્રમાણિક, મહેનતુ, ખમીરવંતા લોકો અને પોતે પોતાની મેળે આપબળે આગળ વધેલો સમાજ આજે બનાસકાંઠામાં ખેતીમાં આખું ગુજરાત ગૌરવ લઈ શકે એ રીતે ચૌધરી સમાજે ખેતીમાં ક્રાંતિ કરી છે. સમય અનુસાર સમાજમાં જાગૃતિ, એકતા અને એને કારણે હવે શિક્ષણમાં પણ આ સમાજ વધુ ને વધુ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. મને એ વાતનો આનંદ છે કે આજે મેં હમણાં સન્માન કર્યું. હું નથી માનતો જે દાદાએ જમીન આપી છે કશું ભણેલા હોય, પરંતુ એ ભણ્યા નથી પણ ગણ્યા છે. એને ખબર છે કે હવે છોકરાઓને ભણાવવા પડશે અને એટલા માટે પોતાની જમીન આ વિદ્યા સંકુલ માટે આપીને હું એમ માનું છું કે શ્રેષ્ઠ દાન આજે એમને કર્યું છે. સમાજને પણ દાખલો બેસાડ્યો છે, બીજા લોકોને પણ એમાંથી પ્રેરણા મળે એ પ્રકારનું કામ કરીને સમાજના હિતમાં, સમાજના છેવાડાનો ગરીબ વ્યક્તિ પણ એના દીકરાઓને અહીંયા ભણાવે એવા શુભ ભાવનાથી એમને આ કામનો આરંભ કરાવ્યો છે. સાથે સાથે અનેક દાતાઓએ અહીંયા દાન આપીને આ સંકુલ ઝડપથી ઊભું થાય અને છોકરાઓ આધુનિક સાધનો વડે, સગવડતાઓ સાથે ભણી ગણીને મોટા બને, આ પ્રકારે એક અપેક્ષા સપનાથી સરસ મજાનું સંકુલ અહીંયા ઊભું થઈ રહ્યું છે. મને હરિભાઈ કહેતા હતા કે અલગ અલગ અમારી ઘણી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે, પણ આ 21 ગામ વચ્ચે જરૂરત હતી અને આ 21 ગામના લોકોના નિર્ણયને કારણે 21 ગામના આગેવાનોએ આ બીડું ઝડપીને એક સુંદર આ વિસ્તારમાં, દાંતીવાડા વિસ્તારમાં, છેવાડાના વિસ્તારમાં આ સંકુલ ઊભું કરી રહ્યા છે. આજનો યુગ એ જ્ઞાનનો યુગ છે. હવેની લડાઈ એ જ્ઞાનની લડાઈ છે અને એ વખતે હવે ભણ્યા વગર ચાલે એવું નથી. હવે ખેતીને પણ જો વ્યવસ્થિત કરવી હશે તો પણ વૈજ્ઞાનિક ઢબે, અને એમાં પણ એગ્રી યુનિવર્સિટીમાં ભણેલો છોકરો વધુ સફળતાપૂર્વક ખેતી કરી શકશે. મજદૂરી કરવી હશે તો ITI અને અનેક સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમોમાંથી કૌશલ્ય પ્રાપ્ત કરી
અને એમાં પણ કૌશલ્યની હરીફાઈમાં આપણે ઊભું રહેવું પડશે. હવે દરેક વસ્તુ એની હરીફાઈઓ છે અને દુનિયા જે રીતે આગળ વધી રહી છે, સમયની રાહ જોવી નથી. આઝાદીના 70મું પ્રજાસત્તાક પર્વ આપણે આવતીકાલે ઉજવવાના છીએ. 70 વર્ષના વાણા વયા ગયા પ્રજાસત્તાક થયાને, કે જેમાં લોકોને અધિકાર આપ્યા કે ભાઈ લોકો પોતાનું શાસન નક્કી કરે અને શાસન વ્યવસ્થા પણ લોકો વડે, લોકો થકી, લોકો માટે, પ્રો પીપલ આખી એક્ટિવિટી ચાલે. જનતા પોતે પોતાના શાસન નક્કી કરે, પોતાની નીતિ નક્કી કરે. એવા યુગમાં આજે જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યો હોય, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, સમયની સાથે ઝડપથી આગળ વધવું હોય, તો આ બધા ઇનિશિયેટિવ એ જ્યારે ચાલી રહ્યા હોય ત્યારે ગુજરાત પાછળ ન રહે, ગુજરાતમાં બનાસકાંઠા પાછળ ન રહે અને બનાસકાંઠામાં આંજણા ચૌધરી સમાજ પણ પાછળ ન રહે. એ રીતે આ ઝડપથી આપણે બધાએ આ વાતમાં જોડાવવું પડશે. અને ત્યારે હું એમ માનું છું કે વિદ્યાનું ધામ શિક્ષણ, હું એમ માનું છું કે લક્ષ્મી કરતા સરસ્વતીનું વજન વધારે છે અને માં સરસ્વતીના આશીર્વાદ જો પ્રાપ્ત થાય તો લક્ષ્મીજી પણ આપોઆપ આવે છે. અને ત્યારે જ્ઞાનનો દીપક એને આપણે વધુ જલાવીને બનાસકાંઠા વિસ્તાર, એના પ્રત્યેનો મારો પણ એક કોણ જાણે લગાવ થઈ ગયો છે. પૂર વખતે 5 દિવસ અહીંયા રહ્યો, મેં તમારી ખુમારી જોઈ છે. વિનાશક પૂર હતું અને તમારી બીજા પ્રત્યેની ભાવનાઓ એ પણ મેં જોઈ છે કે બીજાની ચિંતા તમે લોકોએ વધારે કરી છે. પોતાનું જે થવું એ થાય, બીજાનું સારું થાય એની ચિંતા પણ બનાસકાંઠાના લોકોએ કરી છે. ત્યારે આ બનાસકાંઠા એ ગુજરાતનો શ્રેષ્ઠ જિલ્લો બને. દરેક ક્ષેત્રમાં બનાસકાંઠા નવું નવું કરે. આજે ખેતીમાં બનાસકાંઠાએ ક્રાંતિ કરી છે. દાડમ, ખારેક, બટેટામાં તો મોનોપોલી છે. અને ત્યારે દૂધમાં પણ હવે બનાસકાંઠાએ જોર લગાવ્યું છે અને બનાસ ડેરીના માધ્યમથી અનેક પ્રોડક્ટ્સ, એટલે કે ગ્રીન રિવોલ્યુશન, વ્હાઇટ રિવોલ્યુશન, આ બંને રિવોલ્યુશનમાં બનાસકાંઠાએ અગ્રેસર ભાગ ભજવ્યો છે. ગુજરાતનો વિકાસ આપ સૌના પ્રયત્નોથી આગળ વધી રહ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરવા અને ગુજરાત વિકાસમાં ચરમસીમાએ પહોંચે એમાં આપ સૌનો પણ સહભાગ છે. ચૌધરી સમાજે પણ ગુજરાતના વિકાસમાં પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે. આજે એમને પણ બિરદાવું છું. અનેક વિરલાઓ જે હમણાં સન્માન મારા હાથે કરાવ્યા, ડોક્ટર, દીકરીઓ પણ MSc થઈને આગળ વધી રહી છે, પ્રોફેસરો બની રહી છે. ત્યારે સ્ત્રી કેળવણી, બેટી બચાવ, બેટી પઢાવ અને વધુને વધુ દીકરીઓ ભણતી થાય અને ભણતરનો વ્યાપ વધારીને આવનારા દિવસોના પડકારો ઝીલતા ઝીલતા આપણે આગળ વધીશું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને મારી જાતને પણ ભાગ્યશાળી સમજું છું કે આવા સુંદર મજાના વિદ્યાધામના ખાતમુહૂર્ત પ્રસંગમાં મને પણ સાક્ષી બનવાની જે તક મળી એ માટે આપ સૌનો આભારી છું. આપ સૌને ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. જય અર્બુદામાં.